નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં ઘટાડાનું વલણ, સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો. ગાંધીનગરમાં લોકભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની ઉજવણી, રાજ્યમાંથી આવેલ બહેનોએ રાખડી બાંધી. દીવમાં ડીઝલમાં ભેળસેળની ફરિયાદ બાદ તંત્રની સખત કાર્યવાહી, પેટ્રોલ પંપો પરથી ડીઝલના સેમ્પલ લેવાયા. દૂધનીમાં નૌકાદોડ સ્પર્ધામાં દાદરા અને નગર હવેલીના વિવિધ ગ્રામ પંચાયત વિસ્તારોમાંથી નાવિકો અને નૌકા સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 10 તાલુકાઓમાં હળવો વરસાદ, રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ. કોલંબો ટેસ્ટના 5મા દિવસે શ્રીલંકાના ખેલાડીઓનું ધીરજપૂર્વકનું બેટિંગ, છેલ્લા અહેવાલ મુજબ 6 વિકેટે 284 રન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઓનલાઇન નિવારણનો ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આદિજાતિના જમીન સહિતના વિવિધ પ્રશ્નો અંગે ગઈકાલે મહત્વની બેઠક યોજાઈ ગઈ. ઉનાના નાના સમઢિયાળા ગામે કૂવામાં પડેલા સિંહનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. અમદાવાદ એરપોર્ટ પરથી અલગ અલગ ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 49 લાખથી વધુનું સોનું ઝડપાયું. બનાસકાંઠાના વીંછીવાડી ખાતેથી સહકારી મોડેલ આધારિત ગ્રામીણ ભારત ટેક્સીનો આરંભ કરાયો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના દિવસે તમામ સિટી બસ સેવાઓમાં મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરી. રાજ્યમાં શ્રાવણોત્સવનો પ્રારંભ, રાજકોટ અને ભાવનગરમાં મેળાનું આયોજન, મહિલા સ્વસહાય જૂથોને 26 લાખથી વધુની સહાયના ચેક અપાયા. અને અમદાવાદ મંડળમાં રેલવે કેટરિંગ યુનિટની તપાસ, એક કિચન સીલ કરાયું, ગેરરીતિ બદલ 40 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.